સુરત શહેરના ભાટીના વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અંતર્ગત ઝોન 2 દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું। સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ છે। ગરીબ નાના માણસોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તે અંતર્ગત સુરત પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસે વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે। સુરત શહેર ઝોન 2 પોલીસ દ્વારા નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। અહીં વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે। શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગલમાંથી ફસાવાની ફરિયાદ ઉઠી રહી છે, જેને લઈને આજે ઉધના, ડિંડોલી, લિંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનનો લોક દરબાર ભાટીના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો પહોંચ્યા હતા। સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશન આવ્યા છે। ઉધના, લિંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા। આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય, એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઈન છે કે આ પ્રકારના લોકો કે જેઓ આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે, એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એ બાબતે માનનીય ડીજીપીશ્રીએ માનનીય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે। એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે। જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે, જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક ટીમ બેસશે। આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે, એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। આ સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ। રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે, પોતાની રજૂઆત કરે અને જે પણ